આ દેશમાં એસસી એસટી સિવાય પણ જે ઓબીસી જાતિ છે એને પણ ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે. એની 27% જ અનામત આપીને એમને રાજી કર્યા છે. તો ઓબીસીના ભાઈઓને કહેવા માંગુ છું કે 27 શા માટે? દરેક રાજ્યમાં તમે અલગ ગણતરી કરાવો તો 52% કરતા પણ કોઈ રાજ્યની અંદર વધારે વસ્તી ગણતરી કરો તો નીકળી આવે એમ છે. તો એ પ્રમાણે તમે રિઝર્વ સીટો માગો તો આ દેશની અંદર આપણે બધા એસસી એસટી ઓબીસી ભેગા થઈને રાજ કરી શકાય એવી હાલત છે. પણ ઓબીસી ભાઈઓ હજુ તૈયાર થતા નથી, એટલા માટે આ બનાવટી લોકો આપણા પર રાજ કરી રહ્યા છે. તો મારે ઓબીસી ભાઈઓને વિનંતી છે કે તમે પણ આ દિશામાં તૈયાર થઈ જાઓ, તો જે શોષણ કરનારો વર્ગ છે એ સાઈડમાં નીકળી જશે. એ લોકોને કોઈ જગ્યાની સમજ પડવાની નથી. અત્યારે આ લોકો વસ્તી ગણતરી કરતા નથી. કોરોનાના બાને 2011ની અંદર ચૂંટણી કરી, એના કોઈ આંકડા જાહેર કર્યા નથી બરોબર સારી રીતના, અને આ 21માં થતી હતી એ ગણતરી પણ કરી નથી. આજે કોરોના નથી તો પણ બીજા 4-5 વર્ષ વધી ગયા છે તો પણ વસ્તી ગણતરી એ લોકો કરતા નથી. કારણ કે વસ્તી ગણતરી કરવા જાય તો વસ્તીના જે આંકડા મળે એના પ્રમાણે એને આ સીટ પણ આપવી પડે, રાજકીય સીટો પણ આપવી પડે રિઝર્વ, અને એનું બજેટ પણ નક્કી થઈ શકે એવું છે આ ડેટા મળી જાય તો. એટલે એ કરવા આજે શાસક વર્ગ જે બેઠો છે એ કરવા તૈયાર નથી, કેમ કે એમને મોટું જોખમ ઊભું થઈ જાય એવું છે આ દેશની અંદર સત્તામાં. એટલે આ લોકો કરવા તૈયાર નથી. એટલે ઓબીસી ભાઈઓને હું કહેવા માંગુ છું કે તમે આ લોકોની દયા નહીં ખાઓ. બહુ વર્ષોથી એ લોકો દયાહીન, આપણા પર દયા વગરના લોકો રાજ કરી રહ્યા છે. એને દૂર કરવા માટે તમે સહકાર આપો એવી હું તમને વિનંતી કરું છું. તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.